સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાએ એક નવી ચર્ચા જગાવી છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે પોતાના શોમાં એણે કવિતા ગાઈને થોડી બધી વાતો કરી. એના કારણે શિંદેની શિવસેનાના કાર્યકરો ભડક્યા અને બધી તોડફોડ કરી. એ પછી વધારામાં બીએમસીના લોકો પણ પહોંચી ગયા અને સ્ટુડિયો પર હથોડો ચલાવવાની વાત છે. કુણાલ કામરાએ જે વાત કરી છે એણે એક નવો વિવાદ ઊભો કર્યો છે કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન કેટલું હોવું જોઈએ, બોલવાની આઝાદી અને એની મર્યાદા શું. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. મહારાષ્ટ્રનું રાજકારણ અત્યારે દીવાસળીની પેટી જેવું છે. એક સળગે અને ઠરે ત્યાં બીજું નવું સળગે છે. ઔરંગઝેબનો વિવાદ હજી પૂરો નથી થયો, ત્યાં કુણાલ કામરાનો આ નવો વિવાદ શરૂ થયો છે. तेरी नजर से तुम देखो गद्दार नजर वो आए थाने की रिक्शा चेहरे पे दाढ़ी. કુણાલ કામરાએ પોતાના શોમાં ઘણી બધી વાતો કરી છે. આમ તો 45 મિનિટનો એનો શો છે. એ સામાન્ય રીતે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે આ પ્રકારની વાતો કરતો રહેતો હોય છે, પણ સ્ટેન્ડઅપ કોમેડિયન જ્યારે પોલિટિકલ ડિસ્કોર્સ ક્રિએટ કરે અને નવી એક ચર્ચા જગાવે, આ કેસમાં એણે એકનાથ શિંદેનું ક્યાંય નામ નથી લીધું, પણ ઇન્ડિકેટ એવું કર્યું છે કે આ વાત એકનાથ શિંદેની છે. બાલા સાહેબ બનાવેલી શિવસેનામાંથી એકનાથ શિંદે છૂટા પડ્યા છે, એની એણે વાત કરી. થોડા સમય પહેલા રણવીર અલાહાબાદિયા અને સમય રૈના અને એવા બધા લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશનના નામે જ વિવાદમાં આવી ગયેલા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને હજુ ચાલે જ છે કેસ. પણ આપણે ત્યાં મામલો કોર્ટમાં પહોંચે એ પહેલા રાજકીય કાર્યકરો અને રાજકીય પાર્ટીઓની લાગણી દુભાઈ જતી હોય છે. એણે એવું તો શું કહ્યું કે એકનાથ શિંદે અને એના કાર્યકરો ભડકી ગયા. ઇન ટોટાલિટી એવું કહીએ કે કવિતામાં એણે એકનાથ શિંદેને શિવસેનાના ગદ્દાર કહ્યા. એટલે અસલી શિવસેના જે બાલા સાહેબ ઠાકરે બનાવી હતી એમાં બે ભાગલા પાડીને શિંદે જે ઉદ્ધવ ઠાકરેથી, જે બાલા સાહેબના પુત્ર છે, એનાથી છૂટા પડ્યા અને જે નવી શિવસેના બનાવી અને ભાજપ સાથે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.